નિષ્કુળાનંદ સ્વામી કે ભક્ત સાચા ભગવાનના ઝાઝા જડતા નથી, લક્ષણ જોઈ લેવા લખી, શું કહીએ ઘણું કથી. સેવક થઈ ઘનશ્યામના અને ઈચ્છવા સુખ સંસારના, નિષ્કુળાનંદ એ ભક્ત નહીં, એ તો લક્ષણ છે ચોર જારના. એ તો વ્યભિચારી માણાના લક્ષણ છે. ભગવાનનો થઈ અને નકરી માયાને ભોગવવા ઈચ્છા કરે, એ તો વ્યભિચારી માણાના લક્ષણ છે, ચોરના લક્ષણો. થોડી કઠણ પડે એવી કથા છે આપણને બધાને, પણ આ તો શું છે કે ઓલો બળદિયો હોય ને કાન તો પાડવી જ રહી. હા, ધોહરું મૂકી આમ તરેલું માથે મૂકીને હાંકી ધીરે ધીરે કાંધ પડે, એમ આપણે બધાએ તો આ કાંધ પાડવાની છે હારા ભગત થવા માટે. બાકી તો આવો ભગત થાય એની કિંમતે એટલી જ થાય. આજ રામના મંદિર કરતાં હનુમાનના મંદિર ભારતમાં વધારે જ ભાઈ. ભગવાન કરતાં ભક્ત વધારે પૂજાય દુનિયામાં. જો ભાઈ, રાધાજી હોય, કોઈ પણ ભક્ત થયા, યા વચનામૃત ખોલો એટલે પહેલો દાદો ખાચર આવે ભાઈ. દાદો ખાચર થાય. ભક્ત થાય એની કિંમત પણ એટલી થાય. પણ સંસ્કારો ગર્ભમાંથી શરૂઆત થાય ભક્તના પણ. આજે ઘણા બધા એવા જાગૃતિ કથાના માધ્યમથી આવી છે કે બહેનો ગર્ભવતી હોય ત્યારે એ ભગવાનની કથાઓ સાંભળે, ભજન ભક્તિ કરે, ગુસ્સો ન કરે, ઈર્ષ્યા ન કરે, નેગેટિવ કોઈ વિચાર ન કરે, પોઝિટિવ થિંકિંગ રાખે અને સારા વિચારો, સારું વાંચન ને સારા દ્રશ્યો જોવે તો એનો પ્રભાવ બાળક ઉપર પણ પડે. ગર્ભમાં રહેલો બાળક. આ પ્રહલાદને એની માતા કયાધુના ઉદરમાં હતા ત્યારે નારદજીએ જ્ઞાન વાર્તાઓ કરી, એના સંસ્કારો પડ્યા. અને જે ગર્ભમાંથી શીખીને આવે ને એને કોઠા સૂજ કહેવાય. આ કોઠા સૂજ એ બહાર શીખવાની ન હોય, અંદરથી શીખ, એટલે એને બહુ પણ કોઠા સૂજવાળો માણાઓ એમ કે એને કોઠા સૂજ કહેવાય. આ પ્રહલાદમાં જે ભક્તપણું હતું ને એ કોઠા સૂજ હતી, અંદરથી જ શીખીને આવેલા. એવો એક પ્રસંગ તમે જુઓ તો છત્રપતિ શિવાજી મહારાજ. છત્રપતિ શિવાજી મહારાજનો પ્રસંગ એવો છે કે જીજાબાઈ હતા અને એ વખતે જે મુગલોનું સામ્રાજ્ય હતું અને મુગલોએ એટલા બધા અત્યાચારો ગુજારેલા, અને ત્યારે જીજાબાઈ અને એમના પતિ એમની ઉપર પણ એટલા બધા અત્યાચારો ગુજારેલા. જીજાબાઈ ગર્ભવતી હતા, એના પેટમાં બાળક હતું, 3 મહિના થયેલા, અને એના પતિ શહાજી અને એમનો મોટો પુત્ર સંભાજી એ બે થયાને એકલા રહેવું પડેલું, જંગલમાં સંતાઈને રહેવું પડેલું. મુગલોનો એવો અત્યાચાર હતો એ વખતે. અને શહાજી રાજાના પિતરાઈ ભાઈ એની પત્નીને આદિલ શાહના સરદારો ઉપાડી ગયેલા. સ્ત્રીઓના અપહરણ કરે, રાજાઓને મારી નાખે. મુગલોનો આવો અત્યાચાર જ્યારે થયેલો, અને ત્યારે મોગલ ઔરંગઝેબ એટલો અત્યાચાર ગુજારતો હતો, એની સામે વિજય મેળવવા માટે જીજાબાઈ રોજ શિવજીને પ્રાર્થના કરતા. રોજ શિવ ઉપાસક શિવજીને પ્રાર્થના કરે કે મારા ઉદરમાં બાળક છે, એ બાળક એક એવું આપજે કે મોગલ ઔરંગઝેબનો અંત લાવે એવું શૂરવીર બાળક આપજે. જીજાબાઈ રોજ શિવજીને પ્રાર્થના કરે ને એ જે બાળક જન્મ્યું એનું નામ છત્રપતિ શિવાજી. એ છત્રપતિ શિવાજી થયા ભાઈ. અને આપણે બધા જાણીએ કે છત્રપતિ શિવાજીએ મોગલોની શક્તિને દૂર કરી, એની સાથે યુદ્ધ કર્યું. દેખો મુલ્ક મરાઠો કા ये यहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने તરવારો પે તોલા થા. આવા છત્રપતિ શિવાજી થયા. એનું કારણ નાનપણથી જીજાબાઈ શિવજીને પ્રાર્થના કરતી, મને બાળક દે તો આ મુગલોની તાકાતને દૂર કરે એવું બાળક દેશે. હા, બીજ જ મોડું આવી જાય એ અપવાદમાં કહેવાય, પણ એક ભૂમિકા માતાની પણ બહુ મોટી છે. આજે હું તમને જેને હજી લગ્ન બાકી હોય કે બાળકોના બાકી હોય તો એટલું ધ્યાન રાખવું. આપણે એક વાત યાદ રાખવી, આજકાલ ભોગવાદી દુનિયામાં માણસોએ ગ્રહસ્થાશ્રમને ભોગવાદી બનાવી દીધો છે. બાકી જ્યારે ખેડૂત કોઈ વાવણી કરવા જાય, મુહૂર્ત જોઈને જાતો અને શુકન જોઈને જાતો.
બીજ છે એ પિતા છે અને ભૂમિ છે એ માં છે. અને જ્યારે ભૂમિમાં બીજ વાવવાનું હોય ત્યારે મુહૂર્ત જોતા, શુકન જોતા અને એ બહુ ભાવથી બીજનું આરોપણ કરતા કે પાક સારો આવે. એટલે આપણે ભારતીય સંસ્કૃતિમાં ગર્ભાધાન સંસ્કાર આવે. 16 સંસ્કારમાં પહેલો સંસ્કાર એ ગર્ભાધાન સંસ્કાર છે કે ગર્ભનું આધાન કરવું તો પણ સંસ્કાર સાથે કરવું, ભગવાનના સ્મરણ સાથે. અને ભગવાનને પછી બહેનો પણ પ્રાર્થના કર્યા કરે કે અમારું બાળક સાત્વિક બને, ભગવાન જે જોતું હોય એવું બાળક માંગો તમે. અમુક ટકા ભગવાનની પ્રાર્થનાની પણ અસર થાય છે. અને શિવાજી ઉપર પાક્કી અસર જીજાબાઈની પ્રાર્થનાની થઈ અને મુગલોની તાકાતને દૂર કરી. આ મહારાષ્ટ્રનો શેર હતો ભાઈ શિવાજી. એ સરદાર પટેલ આપણો ગુજરાતનો શેર. આવા શેર થોડાક જાગે ને તો હિન્દુસ્તાન તો વિશ્વગુરુ બનેલું છે મારા બાપ. હમણાં આપણા ગુજરાતના 2 શેર પશ્ચિમ બંગાળમાં ગયા, મમતાબેન શ્રીરામ નો મીડિયા બોલવા. માજીને રામના પાઠ ને ચંડીના પાઠ કરતા કરી દીધા. બોલો, એમ તાકાત છે આપણા હિન્દુસ્તાનમાં, નથી એમ નહીં. એટલે પણ એ સંસ્કાર ગર્ભથી શરૂ થાય ભાઈ. એટલે ખાસ કરીને પ્રહલાદના જીવનમાંથી મારે તમારે આ વાત શીખવા જેવી કે બાળકો સંસ્કારી બનાવવા હોય તો એમાં મોટી ભૂમિકા માતા પિતાની પણ છે. એમાંય ગર્ભાવસ્થા બહેનોએ ખાસ જાળવવી. 2-3 વાત તમને એને અનુરૂપ કરી દઉં. એક તો આ થેલેસીમિયાના રોગ વધતા જાય છે કે છોકરાઓમાં બ્લડ ન બનતું હોય, એટલે પતિ પત્ની થતાં પહેલાં, સંબંધ કરતાં પહેલાં રિપોર્ટ કરાવી લેવા. જો 2 પોઝિટિવ, મેં એકવાર બહુ વિસ્તારથી એની વાત કરેલી છે, આજે નહીં, પણ 2 પતિ પત્ની થેલેસીમિયાના પોઝિટિવ હોય એનું બ્લડ, તો એનું બાળકને પણ 50-60% સંભાવના આવા બાળક ઉત્પન્ન થવાની. એટલે પહેલાં તપાસ કરી લેવી. લગ્ન થઈ ગયા હોય તો હવે શું કરવું, તો પછી 2 છતાંય તપાસ કરી રાખવી. અને જ્યારે ગર્ભાવસ્થામાં બાળક હોય ત્યારે બાળકની તપાસ શરૂઆતમાંથી કરાવી લેવી કે આમાં થેલેસીમિયાનો રોગ નથી ને. બીજું કે માતા જ્યારે ગર્ભવતી હોય ત્યારે બાળક શારીરિક દ્રષ્ટિએ મોળું ન રહી જાય, એની માટે એને જે કંઈ પૌષ્ટિક આહારોની, વિટામિન્સ, પ્રોટીન્સની જરૂર પડતી હોય એ ડૉક્ટરની સલાહ પ્રમાણે એને પૌષ્ટિક આહાર અપાવવો જોઈએ. એ વખતે તમારે માવા તમાકુ ઓછા ખાઈને પત્નીને સારો આહાર કરાવવો જોઈએ, જે રીતે ડૉક્ટરની સલાહ હોય એ પ્રમાણે. પણ પૌષ્ટિક આહારથી બાળકમાં કોઈ પણ પ્રકારની શારીરિક ખામી ન રહી જાય એની તપાસ કરવી. આજે તો હવે ડૉક્ટરો બધા ઘણા સારા છે, એટલે ડૉક્ટરો પાસે એની કેર રખાવતી જાવી. એક ચિત્રકાર હોય ને, એ સારું ચિત્ર બનાવવા માટે ઈશ્વરને પ્રાર્થના કરતો હોય ને, બહુ સારો મૂડ હોય ને ત્યારે એ ચિત્ર બનાવતો હોય. આપણે ઓલા ગઢડાના ચિત્રકાર હતા ને, ફતેહસિંહ બાપુ, હા, એ મૂડમાં હોય ત્યારે જ બનાવે, એ સિવાય ચિત્ર ન બનાવે. એક માનવનું ચિત્ર બનાવવું હોય તો પણ એ એમાં કેટલું ધ્યાન રાખે, તો તમારે તો પ્રેક્ટિકલ માનવ બનાવવાનો છે, એની કેર રાખવી જોઈએ ભાઈ.